ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય શ્રી માએ શરીરની સાધના ખાસ મહત્વ આપ્યું છે. આપણે બધા જ જાણીએ છીએ. અને શ્રી અરવિંદે પ્રાણાયામ અને યોગ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આપણે એને જુદી રીતે લઈએ છીએ. એવી પણ ફરિયાદ કરીએ છીએ કે શ્રી અરવિંદના યોગને આપણે સમજી નથી શકતા અથવા તો સમજવો થોડો અઘરો છે. પરંતુ બેઝિક રૂપે આપણે જઈએ તો જે પરંપરાગત રીતે યોગ અને આસન આપણા જે સનાતન ધર્મની અંદર આપવામાં આવ્યા છે એને જો આપણે થોડા ગંભીરતાથી અને એની પદ્ધતિસરથી ટ્રેડિશનલ વેમાં જો આપણે એને શીખીએ તો એ એક પ્રાયોગિક ભૂમિકા રૂપે આપણા જીવનની અંદર શ્રી અરવિંદ અને માતાજી શ્રી અરવિંદના પૂર્ણ યોગને સમજવા માટે ખૂબ જ મહત્વની કડીરૂપ બની રહે. કારણ કે શરીરની સાધના એ ખૂબ મોટી સાધના છે અને એ સાધના દ્વારા તમે માત્ર બે જ વાક્ય શ્રી અરવિંદના કે માતાજીના શરીર અંગે આપેલા હોય એવા જો તમે અપનાવો, કશું જ ના સમજો, શું બે વાક્ય? એક શ્રદ્ધા, એક સમર્પણ, એક અભિપ્સા, એક ધીરજ અને એક સાતત્ય. બસ કંઈ જ ના વાંચો, યોગ કરો અને આટલી વસ્તુને તમે અપનાવીને ચાલો તો એનું પરિણામ એ આવશે કે અંદરથી એક એવી રીતના ગાઈડલાઈન મળતી જશે કે તમે અનુભવશો કે ખરેખર આ મધરે અને શ્રી અરવિંદે કીધું છે એ બધું અહીંયા અનુભવાશે અને તમને પ્રતીત થશે. આ એક વસ્તુ હું એટલા માટે કહું છું કે હું અનુભવું છું અને મને લાગે છે મેં બહુ શ્રી અરવિંદ અને માતાજીનું નથી વાંચ્યું. હું કર્મની યોગી છું એટલે હું આશ્રમમાં જાઉં છું અને પૂર્ણપણે શ્રદ્ધા અને ભક્તિથી મારું જેટલું થઈ શકે એટલું વર્ક ઓફરિંગ કરું છું. અને એની સાથે સાથે જ્યારે આ બધી પ્રક્રિયામાં જોડાઉં છું ત્યારે મને આસનો કરતી વખતે અને અમુક વખતે જે અંદરથી અનુભવાય છે પછી એ સાચું છે એવું કુતૂહલ થાય છે. અને પછી હું જ્યારે શ્રી અરવિંદના એ માતાજીએ જે કહ્યું છે એ અંગેનું રોગને ભગાડવા માટે માતાજીએ યોગિક સારવારની જે વાત કરી છે એ તરફ જાઉં છું, વાંચું છું ત્યારે મને એમ થાય કે લે આ તો મને અનુભવાયું હતું અને મને માતાજીની હવે સત્યની મોર અહીંયા લાગી ગઈ એટલે હું બહુ સાચા રસ્તે છું. એ પછીથી મને એવું લાગ્યું કે ના, જો તમારે સમજવું હોય, શરીરને સમજવું હોય, એની સાધનાને સમજવું હોય, પૂર્ણ યોગને સમજવું હોય તો દૈનિક જીવનની અંદર આખું આ ટ્રેડિશનલ જે યોગ છે એનું પાયાગત રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે શ્રી અરવિંદ પણ પ્રાણાયામ કરતા અને પ્રાણાયામ દ્વારા એમને પોતાએ પણ પ્રતીત થયેલું છે, એમને પોતે પણ અનુભવ્યું છે, એમને પોતે પણ કહ્યું છે કે એના થકી એટલી અખુશ શક્તિ અને આપણી બુદ્ધિની ક્ષમતા અને આપણી મનની સ્થિતિઓ, આપણી પ્રાણનું જે કાંઈ થઈ રહ્યું છે એ કેટલું ઉચ્ચ લેવલે જઈ રહ્યું છે. આ જ વસ્તુ આજે આપણે લેક્ચરની ભૂમિકામાં જવાના નથી, પરંતુ શરીરને શુદ્ધ રાખવા માટે આપણે આ ટ્રેડિશનલ યોગને કઈ રીતે સામેલ કરી શકીએ. આપણા જીવનની અંદર ઘણા બધા રોગ થતા હોય છે. ઘણી વખત શરીર બાહ્ય રીતે બહુ જ રૂડું, રૂપાળું, સુંદર લાગે છે, પરંતુ એની સાથે સાથે કંઈક મનની અંદર તકલીફ હોય છે. તો ક્યારેક ક્યારેક મન પણ સારું લાગે છે, બધું કરે છે, તો કોઈક વખત સામાજિકતા બરોબર નથી હોતી, એ પણ બરોબર ધારો કે હોય છે. તો ક્યાંક કોઈક જગ્યાએ
ભાવનાઓ બરાબર નથી હોતી અને એને કારણે WHO એક વ્યાખ્યા આપી કે જેનું શરીર શુદ્ધ છે, જેનું મન પણ પરિશુદ્ધ છે, જેની ભાવનાઓ પણ પ્રબળ છે, જેની સામાજિકતા પણ કહી શકાય એવી આદાન પ્રદાનની અને નિર્મળ અને સ્વચ્છ છે. તો જેનું આ બધું જ સ્વચ્છ અને સ્વસ્થ હોય એ માણસ પૂર્ણ રીતે સ્વસ્થ છે. પણ આપણે બધાએ હું કે તમે આ વ્યાખ્યા પ્રમાણે ક્યાંય આવતા નથી. એનો અર્થ એ થયો કે આપણે બધાએ ક્યાંક અંશે પાછા પડીએ છીએ અને એટલે એ જે અંશે પાછા પડીએ છીએ ત્યાં આપણે એવું શું કરીએ કે જેની અંદર આ બધું જ જોડાઈ જાય. આપણા સનાતન ધર્મની અંદર માત્ર શરીરને સ્વસ્થ રાખવા માટેની જ પ્રક્રિયા નથી, એટલે યોગ આપ્યો. એ યોગની અંદર આ બધી જ વસ્તુઓને સામેલ કરી દેવામાં આવી છે અને એના માટે થઈને મન અને પ્રાણનું બહુ મહત્વ આપ્યું છે, આસનોનું મહત્વ આપ્યું છે અને એ પ્રાણનું જે મહત્વ આપ્યું છે એના થકી જ તમે મનને બાંધી શકો છો. કારણ કે આપણું શરીર અને યોગ એ ખરેખર દેખાય નહીં એવું સૂક્ષ્મ વિજ્ઞાન છે. હું અને તમે જોઈ નથી શકતા નરી આંખે, જે જોવાય છે તેમ છતાં પણ એવું કંઈક તત્વ છે કે જેને કારણે શરીર પરિશુદ્ધ બને છે. વિજ્ઞાનની અંદર મને તાવ આવ્યો હશે, મને પેટમાં દુખતું હશે, તો ટેકનોલોજીના માધ્યમથી, અત્યારના સાયન્સના માધ્યમથી આપણે એને જોઈ શકીશું કે અહીંયા તકલીફ છે. પરંતુ ઘણું બધું એવું છે કે તકલીફો છે એ હકીકત છે, પરંતુ એ તો પકડાતું નથી. બાહ્ય રીતે આપણે જોઈએ છીએ તો શરીરને શુદ્ધ કરવા માટે ગોળી ખાઈ લઈએ, આ ખાઈ લઈએ, તે કરીએ છીએ, પરંતુ અમુક એવું તત્વ છે બધી બાજુથી વ્યવસ્થિત લાગે છે, તેમ છતાંય પણ મનની અંદર કોઈક એવી ગળમથલ થાય છે અને જેને કારણે શરીર એની ઇફેક્ટને અનુભવે છે અને આપણે શરીરના જે કહી શકાય એવા સાધન અને આ યંત્રને સારું રાખી શકતા નથી. તો આજે આપણે કોઈક ના કોઈક, તમારી બધાની ઉંમર પણ થોડી મોટી છે એટલે કાં તો ઘૂંટણના પ્રોબ્લેમ હોય, કમરના પ્રોબ્લેમ હોય, આંખના પ્રોબ્લેમ હોય, નમવાના હાથના જે હોય, નાના મોટા ડાયાબિટીસના કે અન્ય થાઇરોઇડના કે જે કોઈ પ્રોબ્લેમ્સ હોય, તો આપણા જીવનની અંદર આપણે આપણા દૈનિક ક્રમમાં આને કઈ રીતે સામેલ કરી શકીએ અને એમાં આપણી ભાવનાઓ કેવી હોવી જોઈએ દરેક પ્રક્રિયા કરતી વખતે. ત્યાં આપણે શ્રી અરવિંદના પૂર્ણ યોગને પ્રેક્ટિકલી કઈ રીતે મૂકી શકીએ. માત્ર વાંચવાની દ્રષ્ટિએ નહીં, આપણે વાંચી લઈએ છીએ, મોટી વાત કરીએ છીએ, પણ અહીંયા એ જ વસ્તુને કામે લગાડવાની. તો એ તરફ આપણે જઈશું અને એ તરફ આપણે આજે થોડુંક હું બોલીશ પણ, કરાવીશ પણ અને શીખવાડીશ પણ કે કઈ રીતે આપણે એમાં જવું છે. શરૂઆતની અંદર આપણે માતાજીનો પ્રાર્થના આનંદમયી મંત્ર બોલ્યા, એની સાથે 3 વખત ઓમકાર બોલ્યા. ઓમકારનું કેટલું મહત્વ છે એ આપ સર્વને જાણો છો, તેમ છતાં પણ એક નાની સરખી વાત કરો કે જ્યારે ઓમના ઉચ્ચારણ થાય છે ત્યારે એક એવા પ્રકારનું સૂક્ષ્મ તહરૂપમાં આપણી આજુબાજુ વલય ઉત્પન્ન થાય છે જે આપણું રક્ષણ ઊભું કરે છે. 3 વખત આપણે ઓમ બોલીએ છીએ ત્યારે ત્રણેય લોકનું પૂર્ણપણે અનુભૂતિ માંગી અને એનું સંયોજન આપણે સાધી શકીએ છીએ. આપણે પોતે આ બ્રહ્માંડની ઉર્જાની સાથે એક કનેક્ટ થવા માટે થઈ અને પહેલા આપણી જાતને તૈયાર કરીએ છીએ. ઓમના ઉચ્ચારણ દ્વારા માત્ર આટલું જ નહીં, પણ આપણા જે શરીરની અંદર રહેલી ઇન્દ્રિયો, આપણે જેને પંચેન્દ્રિયો કહીએ છીએ, આપણા જે 9 દ્વાર કહીએ છીએ, એ બધાની અંદર એક નાના સરખું કંપન ઉત્પન્ન થાય છે અને કંપનના દ્વારા તમારા શરીરની અંદર જે જગ્યાએ વધારે નેગેટિવિટી હશે એ તરફ એનો જોગ અને ભાર વધારે આવશે અને ધીમે ધીમે થતા આ ઓમકારનો નાદ વિશેષ રૂપમાં કરવામાં આવતા કોઈ પણ પ્રકારનો રોગ હોય એ દૂર થઈ જાય છે. ઓમની અંદર 3 વસ્તુ રહેલી છે, અ, ઉ અને મ. સનાતન એવો
એક સઘન રૂપે કહી શકાય એવો એક નાદ છે કે જે નાદ જ ખુદ ઈશ્વર છે. અને એને આપણામાં ધારણ કરવું હોય તો ગંદકીમાં ઈશ્વર ના રહે. એટલે જ્યારે ઉચ્ચારણ કરો છો ત્યારે જે તે જગ્યાએ કંપન થાય છે ત્યાંની આપણા શરીરની વિશુદ્ધિઓ થાય છે. આ એક સાદી વાત. બાકી તો એની અંદર ત્રણેય જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એના પણ પૂર્ણ રીતે જોડાણ છે. ઉત્પત્તન્ય ઉત્પત્તિનો દેવ, એના સિવાય નાશ કરનારો દેવ અને વિકાસ કરનારો દેવ એ પણ એની સાથે જોડાયેલો છે. હવે એ સિવાય આપણે વાત કરીએ તો હાથને ઘસ્યા અને માત્ર ને તમને મુખ ઉપર જ ફેરવવાનું પડે. એટલા માટે કહ્યું કે આખા શરીરે નહીં પરંતુ મુખ ઉપર જ. હવે આપણે સભાન બન્યા એ તરફ યોગમાં જવા માટે. અહીંયા એટલા માટે કે આપણા મુખની અંદર મોસ્ટ ઓફ આ પંચેન્દ્રિયો આવી ગઈ. નાકથી સૂંઘવું, આંખથી જોવું, કાનથી સાંભળવું, જીહવાથી રસગ્રહણ કરવો અને ચામડી તો સમગ્ર શરીરમાં છે. તો અહીંયાથી આપણે પંચેન્દ્રિયોની પાસે અનુમતિ માંગી એટલે આપણે એને બોલ્યા પછી ઘર્ષણ કરી અને મુખ ઉપર ફેરવવું. આજે હું કઈ કહું છું એ યોગના એક આધ્યાત્મિક રહસ્યો જે કહી શકાય, એક આધ્યાત્મિક બાબત કહી શકાય એ તરફની વાત છે. ત્યાર પછીથી હવે આપણે જે પ્રક્રિયા તરફ જઈશું શ્વાસની અને ક્રિયાની. જુઓ, નાની નાની ક્રિયાઓ છે. સૂક્ષ્મ વ્યાયામ યોગના કરતા પહેલા કરીએ છીએ. કેમ? એટલા માટે કે આપણા શરીરના મુખ્યતઃ 4 સાંધા, ગરદનનો, શોલ્ડરનો, કમરનો, ઘૂંટણનો, અને એને આપણે જો મૂવમેન્ટ આપીએ તો એ થોડી લચીલું બને અને લચીલા બન્યા પછી આપણું શરીર તૈયાર થાય. અને એના પછી તમે આસનમાં જાઓ તો આસનની અંદર પ્રક્રિયા શું થાય તો કે શરીરની અંદરના અવયવોને દબાણ આપીએ છીએ, સાથે ખેંચીએ પણ છે અને રિલેક્સ પણ કરીએ છીએ. આ પ્રક્રિયા જે છે અંદરના ઓર્ગન્સ પ્રત્યેની, એની સાથે શું થાય છે તો કે એની સાથે શ્વાસને જોડીશું. વગર શ્વાસ જોડીએ તમે પ્રક્રિયા કરશો તો કસરત થઈ જશે, પરંતુ શ્વાસને જોડીને કરશો તો શરીરની શુદ્ધિની ક્રિયા તો થશે જ, પરંતુ શ્વાસની સાથે કરતા તમારું પૂર્ણપણે મન એ ત્યાં એકત્રિત થશે. શ્વાસને લીધે તમારા મનને તમે બાંધી શકશો અને એ બાંધવાની પ્રક્રિયાને કારણે તમારી અંદર જે કાંઈ વિચારોનું ધમસાણ યુદ્ધ ચાલી રહ્યું છે એ શાંત બનશે, ચિત્ત એકાગ્ર થશે અને એકાગ્ર થયા પછી તમારું જે ગોલ છે કે આ શરીર શુદ્ધ બને અને હું પોતે એક મારા કોણ છું, મારા આત્માની, મારા ચેત્યા આત્માની ઓળખની યાત્રામાં હું નીકળું છું કે નીકળી છું, તો એ તરફની જવા માટેનો માર્ગ મળશે. આ એની બીજી શરત. બીજી વસ્તુ આપણે જોઈએ કે આ સૂક્ષ્મ વ્યાયામ કરતી વખતે આપણે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ. બધા કરી લે છે, હાથ કરશે, આ કરશે, પરંતુ એની સાથે પ્રાણને જોડવાનો છે ને એની સાથે જે પંચેન્દ્રિયો છે બહુ મોટી ભૂમિકામાં કામ કરે છે. એમાં આંખની ભૂમિકા સર્વશ્રેષ્ઠ છે, કારણ કે જે કાંઈ છે હું જોઉં છું અને મને વિચારો ઉત્પન્ન થાય છે. હું જોઉં છું, મને સુખ દુઃખનો અનુભવ થાય છે, કારણ કે એ જોવાથી અંદર થતા ફેરફારોને કારણે શરીર એની પ્રતિક્રિયા આપે છે. અહીંયા એ સૂક્ષ્મ ક્રિયાઓ જ્યારે કરીએ છીએ ત્યારે આપણી નજર અને એની સાથે આપણી હાથની ક્રિયા અને એની સાથે કોઈ પણ શરીરની ક્રિયા ને એની સાથે શ્વાસ, આ ત્રણેયને સાથે બાંધીને પ્રક્રિયા કરીશું. મારું ધ્યાન જીમમાં અને યોગમાં શું ડિફરન્સ? જીમ એકાંગી છે. હું જીમ કરીશ, ધારો કે મારા બાયસેપ્સ, મારા મસલ્સ મજબૂત કરવા હશે તો હું એ કરીશ, પણ મારું ધ્યાન ક્યાંય ને બીજે હશે. હું પ્રક્રિયા કરીશ, મારા આ જ અંગને મજબૂત કરી રહી છું, મારું ધ્યાન ગમે ત્યાં છે. પરંતુ જ્યારે યોગની અંદર પ્રક્રિયા કરશો તો તમારું શરીર, તમારું મન, તમારી ભાવના, તમારું પ્રાણ
એ બધું જોડાશે અને પ્રક્રિયા કરશું. આવું આપણે પ્રક્રિયાથી જોડીશું તો અને નિરંતર કરીશું, દરરોજ સમયસર કરીશું, યોગ્ય રીતે કરીશું, તો પછી આપણો પ્રવેશ થશે શ્રી અરવિંદને જાણવા માટેની પ્રક્રિયા તરફ. એટલે આ આપણું પ્રેક્ટિકલી બાબત છે. કારણ કે આપણને માગે છે કોઈ પણ કામ કરો પરફેક્શન સાથે કરો. ચાહે બહાર ચપ્પલ ઉતારો, ચાહે નાઈને તમે બાથરૂમમાંથી નીકળો તો તમારો ડોલ, ડબલું, સાવણો, બીજું, ત્રીજું, નાની નાની બાબતો શું તમે વ્યવસ્થિત મૂકીને નીકળો છો? યાની કે જેમ શ્વાસની તરફ તમારો પહેરો હોવો જોઈએ એમ તમારો પહેરો સતત ને સતત તમારી જાત સાથેનો પણ હોવો જોઈએ. અનુશાસનનો પહેરો. અને એ અનુશાસનની અંદર કોઈ તમને નહીં ટોકે કે તમને ટોકનારી માં નથી બાજુમાં, પણ એ ટોકશે તમારી પોતાની સતત ચાલતી પ્રક્રિયા, સતત ચાલતું તમારું દૈનિક જીવન. તમે ખરેખર ક્યારેક ક્યારેક તો એવું થઈ જતું હશે છે બહુ થાકી ગઈ છે, મૂકી દેવાને ના, તો એ પૂર્ણ યોગને જ્યારે અપનાવવા માંગો છો ત્યારે તમે પૂરી રીતે એ જુઓ કે જે છે, જે પ્રક્રિયા છે, જે વસ્તુ છે, જે સામગ્રી છે, જેની સાથે તમારો દૈનિક ક્રમ છે, એ ક્રમની અંદર ખરેખર તમે જેમ એને મૂકેલું છે એ જ પ્રમાણે અનુસરો છો કે ક્યારેક બાંધછોડ કરી લો છો. જો બાંધછોડ થઈ તો એ જ સમયે તમે તરત તમારી જાતને ટોકો. આળસ થઈ ગઈ હોય તો ડબલ વખત નહીં ચાલે. ઘણી વખત ઉતાવળમાં હોય, બહેનો જલ્દી કામ કરી લેતી હોય તો એની વ્યવસ્થિત, બાથરૂમની જ વાત કરું તો સાવરણો ઊભો રાખવાનો હોય, ઉતાવળમાં હોય, બધું થઈ ગયું છે, પડી ગયો, ચાલ જીલુદીથી નીકળી જાઓ એમ કરીને બાથરૂમમાંથી નીકળી તો જાય છે તરત જ બહાર, પરંતુ ફરીથી જો એ પોતે સભાન હોય તો એ પાછા વળશે, તરત પાછું મૂકશે, પછી પાછું આવશે. તો આ નાની નાની બાબતોની સભાનતા એ જો આપણામાં કેળવાઈ જશે અને પછી આપણે જઈશું સાવિત્રી પાસે, પછી આપણે જઈશું લાઈફ ડિવાઇન પાસે, પછી આપણે જઈશું શ્રી અરવિંદના કોઈ પણ પત્રો પાસે, તો તરત જ આપણને ખબર પડશે કે આ તો માં કહેતા હતા, સિન્સિયરિટીની વાત કરતા હતા, એ આ છે. તો આ રીતે અપનાવતા આપણે જઈશું. આપણે અહીંયા શરીરમાં કઈ રીતે એને અપનાવવી એના સંદર્ભમાં આપણે પહેલા વાત કરી. એની સાથે તો જોડાયેલું બધું જ છે. શ્રી અરવિંદે પંચ આપણા અન્નમય કોષ એની બધી વાત કરી જ છે. અને એ પછી સમગ્ર રીતે ઉત્ક્રાંતિની વાત કરી છે. અને એ ઉત્ક્રાંતિ માનવ મંત્ર થઈ ગયો, કાર્ય પૂર્ણ થઈ ગયું એ નહીં, પણ રૂપાંતરની જે પ્રક્રિયા કરી છે તો એ જ છે કે આપણી કરોડરજ્જુ સાવ આડી લીટીમાં હતી, હવે ઊભી લીટીમાં થઈ છે, માનવ બન્યા છે, ઉછળું ખરી ગયું છે, શિંગડા ખરી ગયા છે, મોટા કાન ખરી ગયા છે. ભલે બધું થયું, દેખાતો માનવ થઈ ગયો છે, પણ તેમ છતાંય આ જ માનવ કેટલી બધી યોનિમાં આપણે બધા પસાર થઈએ છીએ. ક્યારેક માત્ર બની છીએ, ક્યારેક આપણે જુદી જુદી પશુ યોનિઓમાંથી હજુ પસાર થઈએ છીએ. અહીંયા જ શ્રી અરવિંદ એ જ વસ્તુની વાત કરે છે કે ખરેખર રૂપાંતરની પ્રક્રિયામાં આપણે જો હોય તો જગતને ત્યજવાની જરૂર નથી. સંસારમાં જ ભલે શંકરાચાર્યજીએ કીધું કે જગત મિથ્યા છે, પણ તે ત્યાં અટકી ગયા. શ્રી અરવિંદ ઉપરની તરફ કહે છે કે ના, જન્મને જન્મ ખૂબ લેવા અને પછી રૂપાંતર થવું એ તો પ્રક્રિયા નથી. આ જ એક શરીર તમને આપ્યું છે, આ જ જન્મ છે, અને આમાં જ તમે વાર કરવાની જરૂર નથી. તમે પૂર્ણ રીતે રૂપાંતરને પામી શકશો. એની પ્રાથમિક પ્રક્રિયા એ આ યોગની છે. તો આપણે જો યોગની અંદર પણ કેટલા બધા આસનો છે, બધા જ આસનો નિર્જીવ અને સજીવ એ બંનેના ઉપરથી નામકરણ પામેલા છે. ઉષ્ટ્રાસન, ગૌમુખાસન, સસકાસન, મંડુકાસન, પર્વતાસન, બકાસન, મત્સ્યાસન, મત્સ્યેન્દ્રાસન,
કેટલાના નામ કરો. તાડાસન, વૃક્ષાસન. શું છે આ બધું? માનવની પોતાની રૂપાંતરની પ્રક્રિયામાં શ્રી અરવિંદે જે કીધું છે એ પ્રક્રિયામાં પહોંચવું હોય તો આ બધી જ પ્રક્રિયાઓમાંથી પસાર થશો તો એ પૂરી રીતે શ્રી અરવિંદના પૂર્ણ યોગમાં એ પામી શકશે. કે પોતાનો કલર બ્લેક છે તો એને વ્હાઈટ બનાવવા માટે યોગિક પ્રક્રિયા કઈ છે? તમારું મન જ્યારે ચંચળ છે તો એને નિરુદ્ધ અને એકાગ્રતા તરફ એ ચિત્ત ભૂમિને લઈ જવા માટેની પ્રક્રિયા કઈ છે? તો આ બધું જ એ આ યોગ શીખવે છે. ખૂબ પાયાની અને ખૂબ મહત્વની. હવે જે બેઠા છે ખુરશી ઉપર એ પણ કરી શકશે અને જે નીચે છે નાની બાબતો તરફ આપણે આગળ વધીએ. ખાસ કરીને સ્પાઇન વહેલી સીધી રાખવાની. જ્યારે આપણે કરોડરજ્જુ સીધી રાખીશું ત્યારે આપણે આ યોગની પ્રક્રિયા કરીશું તો એમાં થશે શું? કારણ કે આ શરીર છે એ જ પોતે કહી શકાય 64 જોગણીઓ અહીંયા છે, 33 કરોડ દેવતાઓ અહીંયા છે, પર્વતો અને નદીઓ જે કહીએ છીએ છે, ચંદ્ર પણ અહીંયા છે અને આ દેખાતું બાહ્ય સૂરજ છે એના કરતા અનેક ગણા સૂર્યો એ પણ અહીંયા છે. પરંતુ એને આપણે પૂછવું હોય, એને આપણે જાણવું હોય તો પહેલી શરત કે જ્યારે યોગાસનમાં જઈએ છીએ ત્યારે કરોડરજ્જુ સંપૂર્ણ સીધી. કારણ શું? એ 33 મણકા એ 33 કરોડ દેવતા છે અને એ 33 કરોડ દેવતાની અંદર જ્યારે આપણે આમ બેસીએ છીએ, વાળીએ છીએ, ઢીલા બેસીએ છીએ ત્યારે લાઇટની અંદર જે એક પ્રકારનો વિદ્યુત પ્રસાર થાય છે અને લાઇટની સિરીઝ હોય છે ત્યારે એકમાંથી પસાર થઈ અને સંપૂર્ણ રીતે એ સિરીઝ વ્યવસ્થિત ગોઠવાયેલી હોય તો છેક સુધી થાય છે. પણ ક્યારેક કોઈ બ્રેક થઈ જાય, તે પ્રકાશ તૂટી જાય છે, આગળની લાઇટ થાય છે, પાછળ નથી જતો વિદ્યુત કરંટ. અને એને કારણે એવું જ આપણા સ્પાઇનમાં છે. આપણે સીધા બેસવું તો આપણી શ્વાસની ગતિ એ પૂર્ણપણે નીચેથી ઉપર જશે અને જવાની પાછળ એ પ્રક્રિયા થાય એની સાથે આપણા શરીરમાં રહેલા સપ્ત ચક્રો, આપણી અંદર રહેલી પૂર્ણપણે કુંડલીની શક્તિ અને એકાગ્રતાની શક્તિ એ આના દ્વારા જાગૃત હોય છે. ચક્રો દેખાતા ક્યાંય નથી, પરંતુ ચક્ર એટલે ઉર્જાના કેન્દ્ર. જુદા સ્થાન ઉપર યોગિક રીતે બતાવવામાં આવેલા આપણે એટલે ચક્રો કહીએ છીએ. એ ઉર્જાના સ્થાન ઉપર જ્યારે પ્રાણ દ્વારા જ આઘાત કરવામાં આવે, ફોર્સ પાડવામાં આવે, ત્યારબાદ એ ઉર્જાના કેન્દ્રોથી એક શક્તિ, એ ઉર્જા છૂટી પડે છે, સમગ્ર શરીરની અંદર એ પૂર્ણ રીતે કાર્યરત થાય છે, આંદોલિત થાય છે અને આપણને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. તો આ બેઝિક એટલે કરોડરજ્જુ હંમેશા સીધી રાખવાની. તમારાથી ભલે હલકા આસન, જરૂર નથી બહુ પાવર એવું કરે, ના, ધ્યાન, શ્વાસ, પ્રક્રિયા, બેઝિક નોલેજ એ આપણી પાસે હશે. નાની પ્રક્રિયા કરશું તો પણ અહીંયા મોટી ઇફેક્ટ આપણને જોવા મળશે. સ્પાઇન સીધી કરીએ અને સૂક્ષ્મ વ્યાયામ તરફ બેસીને આપણે જઈએ. પહેલી પ્રક્રિયા કે હાથની પ્રક્રિયા તરફ જઈશું. જનરલી મસ્તકથી લેતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે હાથથી પ્રક્રિયાથી કરીશું. બંને હાથને પહેલા આપણે સીધા કરીએ, હાથની તરફ અને તેના બાદ શ્વાસની પ્રક્રિયાને જોડી અને કરીશું. જો અહીંયા શોલ્ડર લેવલે જ હાથ મૂકજો, હાથ નીચોઈને હાથ ઉપર પડે. આ પહેલી વાર શોલ્ડર લેવલે હાથ અને ત્યારબાદ આપણા જે પંજો છે સામેની તરફ, આંગળાની પહેલી પ્રક્રિયા. અહીંયા પકડીએ છીએ ખૂબ ખેંચાણથી, સભાનતાથી અને છોડીએ. 1 and 2, 1 and 2, 1 and 2. હવે અહીંયા જોડવાનું છે શું? તો કે શ્વાસ લેવાની ને છોડવાની ક્રિયા. બરોબર? હવે લેવાની ને છોડવાની. Inhale, exhale, inhale, exhale,
ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ, રિલેક્સ. આ પ્રક્રિયા આપણે 10 વખત કરી સ્નાયુ શ્વાસની સાથે બાકીની પ્રક્રિયા તરફ વળી જઈએ. આ પ્રક્રિયા જ્યારે કરીએ છીએ હાથ પૂર્ણપણે જાણે ખેંચતા હોય એ રીતે સ્ટ્રોંગ કરવાના છે. હલકે હલકે નથી કરવાના, કોઈ અનુભૂતિ નહીં થાય. સ્ટ્રોંગ કરવાના છે. અંદરના અવયવોને આપણે પૂરી રીતે એને કાર્યરત બનાવવા માટે ખેંચીએ છીએ, લચીલા બનાવવા માટે. આ હાથ તો મૂવમેન્ટ કરે છે, પરંતુ અંદરના જે અવયવો છે એને તમે ખેંચશો નહીં. સ્નાયુઓને, મસલ્સને, નસને, નાડીઓને, તો એ પ્રક્રિયા નહીં કામ કરે, મજબૂતાઈ નહીં આવે. એટલે એના માટે થઈને 1 2 1 2 ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ. બીજી પ્રક્રિયા 1 મણિબંધની પ્રક્રિયા 2 3 4 5 એન્ટી-ક્લોક 2 3 4 5. નેક્સ્ટ શ્વાસ સાથે. અહીં શ્વાસની ગતિ બદલાશે. ઝડપથી શ્વાસ લઈશું, છોડીશું. હાથની ક્રિયા કેટલી થાય છે? ઝડપથી થાય છે. તો આપણી શ્વાસની ક્રિયા પણ એટલી છે. રિલેક્સ. નેક્સ્ટ 1. અહીંયા શોલ્ડર લેવલે આપણી એલ્બો લેશે અને માત્ર કોણીએથી હાથની જ પ્રક્રિયા થશે. 2 1 2 1 2. એક્ઝેલ, ઇનહેલ. હાથ વળ્યા, હાથ ખુલ્લા થયા, આગળ ગયા ત્યારે શ્વાસને લીધો. હાથ કોણીએથી વળ્યા, શ્વાસને આપણે કાઢ્યો. એક્ઝેલ, ઇનહેલ, એક્ઝેલ, ઇનહેલ એન્ડ રિલેક્સ. થોડી પ્રક્રિયા કરશો તો હાથની અંદર એક નાનો સરખો દુખાવાનો અનુભવ થશે. એ જરૂરી છે. નેક્સ્ટ એ જ પ્રક્રિયાને સાઈડ પર લઈ હાથ આપણે સીધા કરી કરોડને સીધી રાખી ફરીથી 1 2 1 2 1 2 1 and 2. રિલેક્સ. નોર્મલ ઇનહેલ, એક્સેલ. સ્પાઇન સીધી જ રાખી, શ્વાસ નોર્મલ રાખી. અહીંયા યોગની અંદર ક્યારેય તમે 5 વખત નક્કી કરો કે 5 વખત આ પ્રક્રિયા કરી, 5 વખત એલ્બોની કરી, ફરીથી વક્ષ વિકાસની કરી, તમે શોલ્ડરની કરી. તો આ જે પ્રક્રિયા કરો છો ત્યારે એક વખત જ્યારે 5 વખત કરી લો તમારે રિલેક્સ. જળની જેમ મંડી જ નહીં પડવાનું, જળની જેમ શ્વાસ પણ નહીં લેવાનો. તમારા શ્વાસનો અવાજ ના આવવો જોઈએ. કારણ આ પ્રક્રિયા દ્વારા તમે તમારી જાત સાથે વાત કરો છો. તમે તમારી અંદરની તરફ જઈ રહ્યા છો. તમે એક ધ્યાન રૂપે કરો છો અને એ તમારા ધ્યાનમાં ક્યાંય ડિસ્ટર્બન્સ તમારો શ્વાસ આવે એ સાથે પ્રક્રિયા નહીં કરવાની, પણ શ્વાસ સભાનતાથી પહેરો ભરતા હોય એ રીતે દીર્ઘ લેવાનું, દીર્ઘ છોડવાનું. એવું નહીં ઝડપથી લઈ લીધું, ઝડપથી છોડી દીધું. શ્વાસની પણ પ્રક્રિયા છે. એની અંદર જ્યારે ક્રિયાઓ ઝડપ કરશો ત્યારે શ્વાસ તમારો ટૂંકો જશે, ઝડપથી જશે, ઝડપથી આવશે, પણ એ ક્રિયાના ભાગરૂપે છે. પણ જ્યારે આપણે પ્રક્રિયા કરીએ એકદમ શાંતિ પ્રક્રિયા. આગળના અભ્યાસ તરફ જઈએ. બંને હાથ એલ્બોથી વાળી અને શોલ્ડર એના તરફ જઈએ. શ્વાસને ભરતા ભરતા આવ્યા, બંને કોણી ભેગી થાય, ઉપરની તરફ ગઈ, શ્વાસને ભર્યો, બંને કોણી પાછળની તરફ ગઈ, શ્વાસને છોડતા છોડતા આગળ આવ્યા. ફરીથી ઇનહેલ એન્ડ એક્સેલ, ઇનહેલ and exhale. Is within to clockwise. ઊંધી દિશા તરફ 1 2 and 3 and relax. આ ખાલી કરીએ તો પછી ખાલી આટલું બાંધશું તો પણ શોલ્ડર રિલેક્સ થઈ જશે. એક વખતનો પણ શ્વાસ ભરીને હવે શ્વાસને ભરતા બંને હાથ માથાને ન અડકે, માથાથી ઉપરની સાઈડે લઈ જઈશું. ઇનહેલ, શ્વાસને ભરતા ભરતા શ્વાસની ક્રિયા સાથે એન્ડ સ્પાઇન સીધી. ફરી ઇનહેલ એન્ડ એક્સેલ. Again 1
and hold. શ્વાસ પણ રોકાય અને હોલ્ડ પોઝિશન 1 2 3 4 5 6 7 8 9 and relax. Normal inhale and exhale. Relax. આના પછીથી ટ્વિસ્ટિંગ ઉપર ટ્વિસ્ટિંગ કરોડરજ્જુની પાછળની તરફ આપણે વાળીશું. કપડાને નીચોડીએ ને એમ દરરોજ કરોડરજ્જુ આપણી લાઈફલાઈન સારી તો પછી બીજી સારી. કારણ કે એને કરોડરજ્જુને ભણતા હતા ત્યારે કહેવામાં આવતું હતું કે જીવનની આધારશિલા છે એવું ભણવામાં આવતું. તો એ આપણી લાઈફલાઈન એને આપણે ટ્વિસ્ટ કરીશું. કઈ રીતે? જે લોકો ચેર ઉપર બેઠેલા છે એ લોકો ટ્વિસ્ટિંગ તો કરી શકશે. નીચે બેઠેલા છે એના માટે 1 સુખાસનની સ્થિતિમાં છે. પંજા નીચેની તરફ આંગળા સાથે આ ઝીણી કાળ છે. આંગળા તમે ખુલ્લા રાખશો તો તમે શ્વાસ દ્વારા જે પ્રક્રિયા કરો છો તેના દ્વારા એક ઊર્જા જે તમારા શરીરમાં આવી રહી છે. તમે છિદ્ર ખુલ્લા રાખશો એટલે તમે ઓપન કર્યું છે. તમે કરેલી પ્રક્રિયાનું પરિણામ નહીં મળે. આ સૂક્ષ્મ વિજ્ઞાન છે. એટલે આંગળાઓ સાથે સંપૂર્ણ શરીરની સમાનતા. શોલ્ડર ઊંચા નહીં, શોલ્ડર પૂરી રીતે હાથ શોલ્ડર લેવલે. યસ. અને હવે ટ્વિસ્ટિંગ કરીશું ત્યારે કરોડરજ્જુ પણ પૂરી રીતે સીધી જ રાખીશું. પહેલો શ્વાસ, શ્વાસને કાઢતા 2 પાછળની તરફ. તમારો પાછળનો હાથ જે ગયો છે એ જમીન ઉપર પૂરી રીતે લાગી જશે. કરોડરજ્જુ સીધી છે અને પાછળની તરફ જોવાનું છે. ફરીને શ્વાસને કરતા આગળ, ફરી છોડતા પાછળની તરફ એક હાથ. તેજ રીતે 1 એન્ડ આ પ્રક્રિયા દરરોજ 5 મિનિટ કરવી જોઈએ. એવરી ડે સવારે ઉઠીને પણ કરવી જોઈએ. 2 સામાન્ય સ્થિતિ, ફરી બીજી તરફ, ફરી આગળની તરફ એન્ડ રિલેક્સ. નોર્મલ ઇન્હેલ એન્ડ એક્સહેલ. હવે જે ચેર ઉપર બેઠા છે એ લોકો ચેર ઉપર રહીને પ્રક્રિયા કરશે અને જે લોકો નીચે બેઠા છે એ પગને દંડાસનની સ્થિતિમાં લાંબા કરી દેશે. દંડાસનની સ્થિતિ એટલે બંને પગને લાંબા કરી દેશે. આપણે અહીંયા ગયા, અહીંયા ગયા, હવે અહીંયા ઘૂંટણ તરફ આવે. ઘૂંટણ ઉપર હાથ. તમારે લોકો એ રીતે ઘૂંટણ ઉપર હાથને રાખો. બંને પગ જે તમારા છે એને તમે પૂરી રીતે જમીનને ટચ કરી દો અને નીચે રાખી દો. રાખી દો નીચે, લાંબા નહીં કરો. નીચે નીચે જમીનને ટચ કરી દો. ટચ કરી દો. બે ટચ કરી દો, મૂકી દો નોર્મલ પોઝિશનમાં. પરંતુ બંને પગના તળિયા નીચે અડકવા જોઈએ. આમ ઉપર રહેવા નહીં. બરોબર? અને ઘૂંટણ ઉપર હાથ. ઘૂંટણ ઉપર હાથ. તમારે લોકોએ શું કરવાનું છે? તમારે આ જ રીતે ઘૂંટણ ઉપર હાથ રાખી અને ઉપર નીચે આ રીતે તમારી એડી પંજો અહીં અટકેલો રહેશે, આંગળાઓ. બરોબર? અને શ્વાસને જોડવાનું છે. ચેર ઉપર બેઠેલા છો એમ નહીં. પગને બંનેને સાથે રાખવાના જ, વચ્ચે ગેપ નહીં. ગેપ જરા પણ નહીં. અને બીજું કે અંગૂઠા સેજ પણ આગા પાછા નહીં. એક પગ આમ રાખ્યો, એક પગ આમ રાખ્યો, એવું ના ચાલે. બંને એક જ સરખા રાખવાના છે અને બને ત્યાં સુધી ઘૂંટણને એકબીજાને મિલાવેલા રાખવાના છે. ગેપ નહીં જોઈએ. જે નીચે બેઠા છે એમને પણ લાંબા પગ, ઘૂંટણ ઉપર હાથ, એક સરખા મુકાય. સ્પાઇન સીધી. બીજી પ્રક્રિયા તરફ જઈએ. એની સાથે આપણે જોડીશું ભ્રસ્તિકા પ્રાણાયામ. ભ્રસ્તિકા પ્રાણાયામ એવું પ્રાણાયામ છે કે જેને કારણે શરદી, ઉધરસ, બાકીની બધી પ્રક્રિયા એ તો જાય જ છે, પણ તુરંત આપણને આંખો બંધ કરીને પ્રક્રિયા કરીશું તો મનના આવતા વિચારોને પણ શાંત કરી દે છે અને અંદર એક જુદી ઇફેક્ટ ઊભી થાય છે. હવે અહીંયા રાખ્યા પછી શ્વાસની સાથે પ્રક્રિયા સ્પાઇન સીધી શીખીએ છીએ એટલે આપણે ખુલ્લી રાખીએ, નહીતર આની સાથે મુદ્રાઓ અને બંધુ પણ લાગતા હોય છે. શ્વાસને જોડી બે સાથે બંને વારાફરતી સાથે સાથે
નાખી શ્વાસ લેવા નાખી. રિલેક્સ. હવે બીજી કે જે લોકોને આમ થઈ જાય છે ઘરે બને ત્યાં સુધી, જે લોકો ને કમર નથી સરખી રહેતી એ લોકોએ શું કરવું, બ્લોક મળે છે અથવા તો આપણા ઘરે તો સાદો લાકડાનો પાટલો હોય એની ઉપર બેસી જાય એટલે સ્પાઇન આપ બેસે. બીજું જે લોકો નીચે બેસે છે, પલોઠી વાળીને બેસે છે અને ઘૂંટણ દુખે છે એમના માટે એમને શું કરવું, તો કે એમને હંમેશા પાટલો કે લઈ અને બેસવાનું. અહીંયા તમને દબાણ નહીં આવે અને તમારી સ્પાઇન સીધી રહેશે. ત્રીજી વસ્તુ, તમે લાંબા સમય સુધી બેસો છો, સાધનામાં બેસો, સ્પાઇન સીધી રહેતી નથી. સ્પાઇનને સીધી રાખવા માટે શું કરીએ, આ જે બ્લોક હોય છે બ્લોકને આપણે અત્યારે સીધું મૂક્યો એને બદલે આ બ્લોકનો જે ખૂણો હોય છે એ ખૂણાને જ તમારે ખાલી તમારી કરોડરજ્જુ જ્યાં પૂર્ણ થાય છે એ ભાગ ઉપર મૂકી અને બેસવાનું. તમે આ પ્રક્રિયા તરફ એ બેસશો એટલે સ્પાઇન આપમેળે સીધી થશે. તમને જરા પણ ક્યાંય પણ કોઈ જ પ્રકારનું ખેંચાણ દબાણ તમે નહીં અનુભવી શકો અને તમે લાંબો સમય સુધી સ્થિર સુખમ આસનમ એ પ્રક્રિયાની અંદર તમે રહી શકશો. અને મેડિટેશન કરતી વખતે એવી તકલીફો પડે છે કે બહુ મેડિટેશન કરે છે, બેસાતું નથી. તો જ્યારે શરીરનું તપ કરતા હોઈએ ત્યારે પ્રોપ્સનો અલગ અલગનો આપણે ઉપયોગ કરીએ તો એના દ્વારા પણ આપણે આ ભૂમિકામાં આગળ જઈ શકીએ, શરીરને સારું રાખી શકીએ, શરીરના પ્રોબ્લેમ્સ વધારે પણ ન વધે અને એને પણ ઘટાડી શકીએ. તો એ પ્રક્રિયા ઘૂંટણની પ્રક્રિયા આપણે જ્યારે કરીએ એના પછી પગના આંગળા તરફ. હવે જેમને ઘૂંટણના દુખાવા છે એમની પણ વાત આ સૂક્ષ્મ વ્યાયામમાં જ કરી દઈશ. એવો એક પ્રક્રિયા છે તમને ઘૂંટણનો દુખાવો આ માત્ર એક જ જો દરરોજ નિયમિત કરશો શ્વાસને જોડી તો પણ જતો રહેશે. તો એ પ્રક્રિયા તરફ ઘૂંટણ ઉપર તમારા જે છે એમ જ હાથ રાખો. તમારા લોકોએ જે છે એની અંદર પગને ખેંચવાના છે, 1 આંગળીઓને and 2 1 2 1 2 1 2 1 2 શ્વાસને જોડીને આ પ્રક્રિયા કરવાની. એના બાદ પંજાને બહારની તરફ અંદરની તરફ, બહારની તરફ અંદરની તરફ. પણ જે લોકોને ઘૂંટણ દુખે છે એમને બહારની તરફ બહુ નહીં ખેંચવાનું, એમને શું કરવાનું, અંદરની તરફ ખેંચવાનું, સ્પાઇન સીધી રાખવાની, શ્વાસ નોર્મલ રાખવાનો અને હોલ્ડની પોઝિશનની અંદર આવા ને આવા પગને થોડી વાર માટે રાખવાના અને એમાં આપણે કાઉન્ટ કરવાનું કે હું 30 ગણું છું ત્યાં સુધી હું આને રાખીશ. ફરી રિલેક્સ, ફરીથી 1 ઇન્હાલ, પછી નોર્મલ શ્વાસ, હોલ્ડ 1 2 3 4 5 6 7 8 9 10, પછી રિલેક્સ. ખાલી આટલું જ કરશે ને તો પણ આ ઘૂંટણના દુખાવાની અંદર એને બેનિફિટ મળશે. એક બીજી વસ્તુ કહું, જે જેમને ઘૂંટણ દુખે છે એમને લોકોએ ચેર ઉપર જ્યારે બેસે ત્યારબાદ એક બીજી પ્રક્રિયા કરવાની, બંને હાથને લોક કરવા. નીચેથી પણ કરી શકશો. નીચે જે બેઠા છે એમના માટે થઈને સ્પાઇન તો સીધી જ છે પરંતુ એમની સાથે સાથે એમને પગને ઉપરની તરફ લેવાનો. તમારા લોકોએ પૂરો સીધો કરો સીધો, અહીં પાછળની તરફ લોક કરો, આકાશ મુદ્રામાં બંને હાથ, સ્પાઇન સીધી અને પગને ઉપર ઉઠાવો. ઘૂંટણેથી વાળવાનો નથી અને પગને તમારા પંજા તરફને ખેંચો ખેંચો ખેંચો. એક સેક, ફરી એક વખત એ જ 1 4 and એ જ રીતે બીજા ચેન્જ, લેફ્ટ સાઈડ ફરી 1 બધી તરફ લીધું, ઘૂંટણેથી પર સીધું કરવાનું અને પગનો પંજો તમારી તરફ ખેંચવાનો. આ ભાગની આખી વેટ ખેંચવી and 2 ફરીથી 1 રિલેક્સ. આ સૂક્ષ્મ પ્રક્રિયા તરફ સમગ્ર શરીરની સૂક્ષ્મ પ્રક્રિયા તરફ આખા શરીરના આટલા ભાગ તો લઈ લીધા.
આખા શરીરને આપણે આંદોલિત કરવું, સૂક્ષ્મ વ્યાયામ કરવું છે, શરીરને વ્યવસ્થિત કરવું છે, અને ચરબી શરીરમાં રહેલી હોય એને પણ ઘટાડવી છે. તો સ્થિત કોણાસન ચલન અવસ્થામાં જઈ શકાય. એની અંદર પ્રક્રિયા કેવી છે? તો કે પગને આપણે ખુલ્લા કરી નાખીએ, શોલ્ડર લેવલે આપણા હાથને મૂક્યા, અને હવે આની સાથે આપણે ચલન ક્રિયા એટલે ક્રિયા કરોડરજ્જુ સીધી રાખીશું, ટ્વિસ્ટ થઈશું, આપણા બાહુ ઓછા થાય છે, અહીંની ચરબી ઘટે છે, પગ સીધા રહે છે, ઘૂંટણ મટે છે, પરંતુ પગના પંજા ઢળી નહીં જવા જોઈએ, પગના પંજા સીધા રહેવા જોઈએ, પંજા આંગળાઓ છે એ આકાશ તરફ રહેવા જોઈએ. જો આપણું શરીર છે ને પૂર્ણપણે પિરામિડની સાથે રહેલું છે. જ્યારે આપણે ક્રિયા કરીએ છીએ ને ત્યારે ઉપરની ઉર્જા પૂર્ણ રીતે ઉતરવા તૈયાર હોય છે, પણ આપણે જીવવા માટે પાત્રતા છે ખરી? જો આપણી પાત્રતા હશે તો આ પ્રક્રિયા દ્વારા એ કોસ્મિક ઉર્જા આપણામાં ઉતરશે. પરંતુ આપણી જ પાત્રતા નહીં હોય તો ભલે ગમે એટલું આવે ઉપરથી, એ તો જતું જ રહેવાનું છે. તમારા હાથમાં તમારી અંદર એવી ગ્રહણશીલતા છે, ગ્રહણશીલતાને પાવરફુલ બનાવવાની છે. એટલે એના માટે સ્પાઇન સીધી, એના માટે આ ઉપરની તરફ હોવા જોઈએ. અને જે સિસ્ટમ છે એ જ પ્રમાણે એક ભૌમિતિક આકાર રચાતો હોય છે. બરોબર રીતે હાથને સીધા કર્યા, શ્વાસ ભર્યો, શ્વાસને છોડતા 1 and 2 1 2 1 2 1 2 શ્વાસ સાથેની પ્રક્રિયા. રિલેક્સ. આમાં આ પ્રક્રિયા કરતી વખતે ઘૂંટણ ઉપર ના થવા જોઈએ, કમર આમ ન વળી જવી જોઈએ, એ પણ સીધી રહેવી જોઈએ. શરૂઆતમાં વળી જશે, પણ નિરંતર અભ્યાસ કરીએ ત્યારે ધ્યાન રાખીશું. બીજી વાત કે જ્યારે આ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે હાથના આંગળા સાથે ખુલ્લા નહીં, અને જ્યારે હાથ પાછળ જાય છે તો હાથનો પંજો આમ નહીં કે આમ નહીં, પરંતુ પંજો પૂરેપૂરો સીધો. અહીંથી જ્યારે ગયો છે ત્યારે એ પંજો અહીંથી આપણે આમ રાખીએ કે આમ નીચે રાખીએ એ પણ નહીં. તમારો એ પંજો પૂરી રીતે જ્યારે જાય છે ત્યારે એ પાછળની તરફ સીધો. નજર ક્યાં? તો કે નજર મારા હાથની ઉપર. અહીંયા કરેલો હાથ શોલ્ડર લેવલથી ઉપરની તરફ છે, નીચે નહીં. આવી નાની નાની કાળજી રાખીને પ્રક્રિયા કરવાની, તો એની ઇફેક્ટ માત્ર 3 દિવસમાં, 4 દિવસમાં, 5 દિવસની અંદર તમને જોવા મળે. તો આ આખા બોડીને આપણે ઉર્જાન્વિત કરવી હોય ને આપણે 10 મિનિટનો ટાઈમ હોય ત્યારે બેસીને કરી શકાય એવી આ પ્રક્રિયા તરફ શ્વાસની પ્રક્રિયામાંથી એક બાજુથી લીધો, એક બાજુથી છોડ્યો. હું તમને એની કરીને બતાવું. એક બાજુથી શ્વાસ લીધો, બીજી બાજુથી કાઢ્યો. એ જ પ્રક્રિયા રૂપે આ પ્રક્રિયા કરો. સભાનતા. જ્યારે 10-10 મિનિટ આ પ્રક્રિયા કરશું તો બોડી એકદમ કન્ફ્યુઝ જશે. આ જતું રહેશે તમે, આ પણ વ્યવસ્થિત થશે અને આખી બોડી વ્યવસ્થિત થશે. તો આ એક એવી કડી છે. એના પછી હવે 1-2 એવી બાબતો કરો કે જેમને ઘૂંટણની છે. અત્યારે મેં જોયું કે પગ ઉપર કંડામાં સીધા નતા થતા, ઘૂંટણ વળેલા રહેતા. એવા સમયે ઘરની અંદર દુપટ્ટો હોય કે પછી આવા બેલ્ટ આવે છે એ હોય, અથવા તો સાદી દોરી હોય, તો એનો ઉપયોગ તમે જો કરી અભ્યાસ કરશો તો તમને ટેકો મળશે અને એની સાથે તમારા શરીરને આ એક ભાગને વ્યવસ્થિત તમે કરી શકશો. એમાં કરવાનું છે શું? તો કે આવા જે બેલ્ટ હોય છે અથવા તો દુપટ્ટો હોય છે એને તમે લીધો, આગળની કડીથી બાંધ્યો. હવે એ જ પ્રક્રિયા મેં તમને કીધું અને ઉપર લેવાનું છે પણ, બરોબર?
અહીંયા પકડવાને બદલે બેલ્ટથી પકડ્યો અને બેલ્ટથી પકડ્યા પછી પગને તમે ખેંચો 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 તો સીધો જ રહેશે, ખેંચાશે અને હોલ્ડની પોઝિશનમાં રહેવા દો. સ્પાઇન સીધી રાખવાની છે અને પૂરેપૂરો પગ સીધો હોવો જોઈએ. આમ વળી ન જવું, આ સીધો રહેવો જોઈએ. આ જે પ્રક્રિયા થશે સાયટિકાના અને એના બધાના અંદર પણ રાહત મળશે. એમાં પણ 10-10 ગણતી વખતે પેલા આપણી કેપેસિટી છે આટલી, પેલી કેપેસિટી છે ઘૂંટણ વાંકો વળતો હતો તો ઘૂંટણમાં સીધો કરવાની, તો ભલે આટલો જ ઊંચો થાય અને હોલ્ડ કરો, મૂકી દો, ફરી લઈ જાઓ, મૂકી દો, ફરી બીજી વખત જ્યારે કરશો 4-5 દિવસના અંતે ત્યારે આટલો થશે, ધીમે ધીમે આટલો થશે, ફરી એને ઉપર જશે અને પછી તો તમને એમ થશે આ મારો જ પગ છે, આવી જાય નીકળે એને કરીને તમે એને એ નિરંતર અભ્યાસથી થાય. સીધે સીધું તો ના બને, પરંતુ દરરોજ કરીએ તો જુઓ અહીંયા ફરી પાછા કે અભિપ્સા હોવી જોઈએ, ધીરજ હોવી જોઈએ અને જો એ બે વસ્તુ હોય તો ઉપરની કરુણા તો આવવા તૈયાર જ છે. શું તમે ગ્રહણશીલ છો? તો એ આવશે. તો એ વસ્તુ અહીંયા આપણને જોવા મળે. મેં તમને પહેલા શરૂઆતમાં જ કીધું કે બહુ કઈ આગળ ગઢમથક કરવાની જરૂર નથી. ખાલી 4-5 માતાજીએ આપેલા શબ્દોને પકડો, સિન્સિયરિટીને, અને પછી આ પ્રક્રિયામાં જોડાવ. જો એ બાબતે આપણે આવી ગયા તો પાત્ર હવે તૈયાર છે અને પાત્ર તૈયાર છે તો પછી બીજું કાંઈ કરવાની જરૂર નથી. ઉપર તો ધારા આવી જ જશે, પાત્ર એને જીલ્યા કરશે. તો એ પ્રક્રિયા તરફ આપણે જઈશું તો શ્રી અરવિંદનો યોગ આપણને સહજ, સરળ, અદ્ભુત, ચમત્કારરૂપ અને આપણને કેવો લાગશે કે હવે તો આહા ક્યાંય જવું અને અનુભવાશે અને એ અનુભૂતિ કોઈને કહેવાની પણ મન નહીં થાય. તો આ પ્રક્રિયા છે. આસનના તરફ હજી 2 ટાઈમ તો થઈ ગયો છે મને લાગે છે આજે છે. તો હું તમને એક એ બતાવું ને 1-2 આસન બતાવું જે ગેસ એસિડિટી માટે છે એમના માટેના, અને એકાદું બ્લોકનું અને એક આનું પ્રોપ્સના માધ્યમથી કેવું કરી શકાય એના માટે. જેમને ઘૂંટણની વધારે તકલીફ છે એમના માટે ઉપયોગી છે. જનરલી ઘૂંટણની તકલીફ હોય તો શું વાંધો આવે? હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આપણા શરીરની અંદર વજન જે ઝીલનારું તત્વ છે એ આપણા સાધનનો ભાગ છે. એ આપણને ઊભા રાખવાના એના માટેના મસલ્સ જે પાવરફુલ આપણા હોય તો અહીંયા આપણને ભાર ના પડે. પણ અહીંયા શું થાય છે કે આપણું એક તો વજન વધારે, એટલું બધું કે ગંજ થઈ ગયું હોય અહીંયા પણ, આ બાજુ પણ ચોપર ગંજની અંદર જે બધું એ કેવું માલ એકદમ ભરાઈ ગયો, ફીટામાં ફેટ એકાકાર થઈ ગયું હોય. એમ ઘણી વખત એટલું એકાકાર થઈ ગયું હોય કે આ બધું જ છે અહીં સુધીનું એકાકાર અહીં સુધી પણ આવી ગયું હોય. આ ગળા ને બધું એકદમ કોઠી જેવું લાગતું હોય. હવે આ થઈ ગયું હોય. હવે એવા સમય દરમિયાન પોતાને ઘૂંટણનો દુખાવો એ સ્વાભાવિક છે. ડોક્ટર પાસે જશો તો કહેશે પેલા વજન ઘટાડવા જવું હોય તો ચાલવું પડે. ખોરાક ઓછો એ તો સહન નથી થતું. તો હવે ચાલીએ તો ફરી પાછી એ ઘૂંટણમાં જ તકલીફ થાય. તો વજન ઉતારવું કેમ એ પહેલી દ્વિધા થાય કે જો શરીર ઓછું કરવું છે, ચાલશું તો ઓછું નહીં થાય, ને ચાલશું ઓછું કરીશું તો ફરી ઘૂંટણ જ વધારે દુખશે. આવા બધા પ્રોબ્લેમ થાય. તેના માટે 1-2 પ્રક્રિયા એવી છે કે મ્યુઝિકની સાથે તમે કરી શકો અને એના પછી બ્લોકના માધ્યમથી તમે આ વસ્તુને મજબૂત બનાવી શકો. અને ત્રીજી વસ્તુ કે એવા લોકોએ પાચનની પ્રક્રિયા પણ વિશેષ સારી કરવી જોઈએ. કારણ કે જે કાંઈ છે રોગ એનું મૂળ જે છે એ પેટ છે. એટલે એ પેટને આતેડાને જ વ્યવસ્થિત તમે આ કરો તો કેવી રીતે આખું શરીર સુધરે. એટલે જમ્યા પછી આપણે બધા એક જ આસન કરી શકાય, વજ્રાસન, પણ ઘૂંટણના દર્દવાળા ન કરી શકે. હવે એના માટે થઈને તો એને શું કરવું જોઈએ તો હું તમને બતાવું કે એમને કરવાનું થાય આસન તો હવે તકિયો લેવાનો, આનાથી વધારે ઊંચો હશે તોય ચાલશે. એકને બદલે 2 લેવા અને 2 લીધા પછી આપણે શું કરવાનું, બ્લોક લેવાના. તકિયામાં બેઠા પછી એ 2 બ્લોક અહીં મૂકી દેવાના અને તકિયાનો તો આ નાનો છે એટલે પણ ઉપર હોય તો વધારે અહીંયાથી વાળવાનું ન થાય ત્યારે
આ પોઝિશનમાં રહેશો, અહીં સ્ટ્રેન નહીં પડે અને તમે વજ્રાસનમાં બેસી શકશો. તમે આ પ્રક્રિયામાં બેસશો એટલે શું થશે? અહીંયાથી જમ્યા પછી 15 મિનિટ આ પ્રક્રિયામાં બેસશો એટલે શરીરમાં જે પાચન કરવાનું જે કાર્ય છે શરીરની અંદરની પ્રક્રિયાનું એ કાર્યરત બનશે. કારણ કે અહીંયા સક્રિયતા આવે છે, પાચનની ક્ષમતામાં વધારો કરે છે તમે જ્યારે ઘૂંટણ વાળીને વજ્રાસનમાં બેસો છો ત્યારે. બરોબર. શરીરના બીજે ક્યાંય જોવામાં, બીજે ત્રીજે ક્યાંય શરીર શક્તિ પોતાની વાપરતું નથી, ત્યારે એ ખાધેલા ખોરાકને પચાવવામાં પોતાની સમગ્ર શક્તિને કામે લગાડે છે. તો એમાં તમે મદદ કરી શકો તમારી શરીરની આવી એક આકૃતિ સર્જીને. પણ હવે એ આકૃતિ સર્જવા માટે આપણે તો કાં જાણીએ છીએ, કાં તો જાણીએ છીએ તો આળસ કરીએ છીએ, અથવા આપણને ટાઈમનો અભાવ છે. પણ જો આપણે આ કરીશું તો એ પણ વધશે, સાથે આ પણ મજબૂત થશે અને અહીંના દુખાવામાં પણ ફેર પડશે. તો એ રીતે આપણે કરી શકીએ. બીજી કે નાનું નાનું જ્યારે દુખાવો હોય છે અને ઘણા બધા શું કરે છે કે મને દુખી ગયું, ત્યારે શું કરવાનું કે કાં તો બેલ્ટ અથવા કોઈ કપડું એનું ગોળ બનાવવાનું અને જે સહન થાય એ રીતે તમે જ્યાં પણ બેસો, જે જગ્યાએ સોફા ઉપર ગમે ત્યાં તમે બેસો, ત્યારે તમારે શું કરવાનું છે? આ ઘૂંટણની નીચેની તરફ એને તમારે મૂકી અને થોડી વખત સુધી રહેવા દેવાનું છે. મૂકી દો, બેયની સાઈડે મૂકી દો. અહીંયા જે ઘસાતા હશે ધીમે ધીમે થતા એ ઘસાવાની જે પ્રક્રિયા છે ઘૂંટણોની, એ ઘસાવાને બદલે એની વચ્ચે વ્યવસ્થિત રીતે ગેપ આવશે અને તમારા ઘૂંટણના જે દુખાવા છે એ તમે તમારી રીતે સારી રીતે મટાડી શકશો. એમાં નહીં ઓપરેશનની જરૂર પડે કે નહીં કાંઈ. હા, પણ જો પહેલી વાત ધીરજ જરૂરી છે, બીજી વાત શ્રદ્ધા જરૂરી છે, ત્રીજી વાત દરરોજ હીલિંગ આપવાની જરૂરિયાત છે કે ના મારું ઘૂંટણ સરસ મટી ગયું છે, એ સરસ થઈ રહ્યો છે અને એ ખૂબ સારું કાર્યરત કરી રહ્યો છે. જો આ પ્રક્રિયા દરેક, ચાહે કોઈ પણ રોગ થયો હોય, એ રોગને મટાડવા માટેની તમારી જો આ પ્રક્રિયા હશે તો તમે ભલભલા રોગને તમારા શરીરમાંથી તિલાંજલિ આપી શકશો. મધર શું કહે છે? મધર એ જ પ્રક્રિયા કહે છે કે કોઈ પણ રોગને તમારે મટાડવું હોય તમે એની પાસે જાઓ અને એને દરરોજ તમે મળો, દરરોજ તમે એને કહો, એની સાથે વાત કરો અને એને જ્યારે તમે સૂચના આપશો એ તમને સાંભળવા માંગે છે, તમારા ઓર્ડરનું એ પાલન કરે છે, પરંતુ તમે એની પાસે જ નહીં જાઓ અને સતત તમે એનું રટણ કરશો. જોને બેન, હવે તો બહુ વાત કરો, ઉંમર થઈ છે, થાય જ ને, હવે તો થાય ને, પછી એવા હારી જઈએ છીએ કે હવે તો લાકડે બંધાશું ત્યારે આ બધું જશે, હવે તો એ વગર તો થશે જ નહીં. આ જે નેગેટિવ બાબતો તમે આપો છો એ તમે સાંભળો છો, એ તમારું સાંભળેલું તમે માનતા નથી, તમે સહજ લો છો, પરંતુ ધીમે ધીમે થતા તમારા અવચેતન માઇન્ડની અંદર એ એવું તો ફીલ થઈ જાય છે કે સુતા ઉઠતા બેઠતા તમારી સમગ્ર ચેતના એની જોડે જતી રહે છે અને તમારો ચૈત્ય પુરુષ પણ એની અંદર જોડાયેલો રહે છે અને એને કારણે પેલો રોગ ત્યાંથી હટતો નથી. તો તમે એને એ તરફ ના લઈ જાઓ. મેં કીધું ને પહેરો ભરો, જેમ શ્વાસનો એમ આમાં પણ પહેરો ભરીને પૂરી રીતે તમે એમાં જશો અને તમે એને ઓર્ડર આપશો, તમે માની નહીં શકો એવું પરિણામ એની સાથે જોડાયેલું છે. આમાં બે વાત છે, માત્ર વ્યક્તિ પોતે માનવું છે એ નથી જોડાઈ શકતું, પરંતુ એની સાથે જોડાયેલું કોઈ વ્યક્તિ હોય અને એ માનવું પડે જેને લાગણીના સંબંધ એની સાથે ખૂબ સારા હોય, યદી એ પણ એની સાથે રહીને એના માટે પ્રાર્થના કરશે, એનો હાથ પકડશે, એની પાસે રહેશે. માંદા પડેલા વ્યક્તિને નહીં ખબર હોય, પરંતુ ખાલી એની પાસે રહીને અથવા તો દૂર રહીને પણ પ્રાર્થના કરશે તો પણ એની જબરજસ્ત અસર થશે અને એને પૂરી રીતે એમાંથી બહાર નીકળવા માટે તમે સહાયરૂપ થઈ શકશો. આ પ્રક્રિયા પ્રાર્થનાના બળની સાથે માતાજીની કૃપા કઈ રીતે કામ કરે છે
એ જોવા જેવી છે. અને એ થાય જ છે, 100% થાય છે. મારી પાસે એવા પેશન્ટ આવે છે, હું એની સાથે ખૂબ તાદાત્મ્ય અનુભવું છું. અને એ અનુભવ્યા પછી હું પોતે જ્યારે એના રોગ ભયંકર હોય છે ત્યારે એ ભયંકર રોગને એ સક્ષમ નથી હોતા કાઢવા માટે, પણ છતાંય પેલું બાળક ચાલતું ચાલતું થયું હોય, ધીમે ધીમે પલક ઉપર એક પગ મૂકવા જાય અને ગબડીને પડી જાય નહીં, એટલે એની માતા ધીમેથી હાથ એને અડકે નહીં એમ ખાલી ધરી રાખે છે. પણ જો પેલું પડી જાય તો જીવી લે છે, અને જો પેલું ચડી ગયું તો માતાને પાડે છે, રાજી થાય છે. તો આ જ પ્રક્રિયા છે. એ પ્રાર્થના બહુ મહત્વની છે. અને એ રીતે તમે તમારા અવચેતન માઇન્ડની અંદર રહેલા ખોરાકને, તમારા રહેલા રોગને ખેંચો અને બહાર કાઢો. હવે બહાર કાઢતી વખતની પ્રક્રિયા કેવી હોઈ શકે? 5 મિનિટની અંદર, આમ તો યોગ નિંદ્રામાં કરાવતા હોઈએ છીએ, પણ આજે આપણે ખાલી 5 જ મિનિટની અંદર હું પૂર્ણ કરું અને એ પ્રક્રિયા તરફ ખાલી જઈએ. માઇક से आपकी बस में माइक સંભળાતું નથી. नीचे હવે ઓકે, તો ફરીથી કરોડરજ્જુ ગરદન સીધી કરવી. સૂઈને પણ આ સુખાસનની અવસ્થામાંથી શવાસનની અવસ્થામાં પણ કરી શકીએ, જેને યોગ નિદ્રા કહી શકીએ. પરંતુ અત્યારે આપણે બેસીને આ પ્રક્રિયા કરીશું. તમારા બંને હાથ પૂરી રીતે તમારા ઘૂંટણ ઉપર અથવા નાભીની પાસે, બંને હાથ ધ્યાન મુદ્રા આંગળાઓ સાથે, અને બંને અંગુષ્ઠ એના ટોપથી એકબીજાને સ્પર્શ થઈ, સ્પાઇન સીધી તમારી કોણી તમારા શરીરથી દૂરની તરફ નહીં, પણ તમારા શરીરને ટચ થયેલી અવસ્થા. શરીર ધીરું, દ્રઢ, મક્કમ. શરીરના થતી દરેક અંદરની પ્રક્રિયા તરફ અવલોકન. નોર્મલ શ્વાસ પોઝિશન. આગના ચક્ર ઉપર દ્રષ્ટિને સ્થિર કરી નોર્મલ શ્વાસ લઈએ અને છોડીએ. ઇન્હેલ, હલકેથી, ધીમો, દીર્ઘ, ઊંડો અને શક્તિ અને ઉર્જાથી ભરાયેલો શ્વાસ અંદરની તરફ લઈ રહ્યા છો. એ જ રીતે એક્સેલ, ધીમે ધીમે શ્વાસની બહારની તરફ પ્રવર્તન. મનોમન માન પ્રટાણ કરતા શ્વાસ. ઇન્હેલ and exhale. શરીરને એકદમ ઢીલું કરો. શ્વાસના સંદો તરફ પૂર્ણપણે ધ્યાન. આગના ચક્ર ઉપર રહેલી દ્રષ્ટિને સ્થિર કરેલી અવસ્થામાં રાખીને ધીમે ધીમે ફરીથી લાંબો શ્વાસ અંદરની તરફ. કલ્પનાના માધ્યમથી આઈનામાં આપણા જ દેહને જોતા હોય એ રીતે તમારા શરીરને તમે પૂર્ણ રીતે જોઈ રહ્યા છો. તમારું ધ્યાન શ્વાસની આંગળી પકડીને તમે ચાલી રહ્યા છો અંતરની યાત્રા તરફ. પૂર્ણપણે ધ્યાન તમારા બંને પગના અંગુષ્ઠ આંગળીઓ તરફ. હલકી હલકી તમારી દ્રષ્ટિ સંપૂર્ણ પગના પંજાઓની તરફ તમે જોઈ રહ્યા છો. તમારા બંને પગના પંજાઓ, આંગળીઓના નખ અને અંદર રહેલા હાડકાઓ, માંસમજ્જાને તમે થોડું ઠહેરાવને એક વખત લાંબો શ્વાસ લો અને ધીમે ધીમે તમે પગની ઉપરની પ્રક્રિયા તરફ આવી રહ્યા છો. પીંડી, ઘૂંટણ, ઘૂંટી, સાથળ, સાથળના મૂળ તરફ.
ફરી એક વખત દૂરથી ઓરડાની અંદર પ્રવેશ્યા હોય અને દરવાજાની પાસેથી રૂમની અંદરની દરેક વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા હોય એ રીતે તમે સાથળના ભાગ ઉપર તમારી ચેતનાને સ્થિર કરી અને પગના સંપૂર્ણ ઘૂંટણ ઘૂંટી અને આખા પગનું નિરીક્ષણ કરો. બંને પગને ડાબા પગને અને જમણા પગને. ત્યાં રહેલી દરેક પ્રક્રિયાને જુઓ. દોડી રહેલા નસનાળીની અંદર રહેલા રક્તને જુઓ. હાડકાની વ્યવસ્થાને જુઓ અને ધ્યાન કરો ઘૂંટણથી. સુંદર મજાની રચનાને જુઓ. ઘૂંટણની અંદર રહેલા એ બોલ અને પટેલાને જુઓ. એક સુંદર ભાવનામાં મારા બંને પગ ખૂબ સ્ફૂર્તિદાયક, ખૂબ ઉર્જાથી ભરાયેલા, ફરિયાદ વગરના અને સતત જાગૃત અને દોડતા, મારા કામમાં મને મદદ કરતા, મને લઈ જતા, મને બેસીને શાંતિ અપાવતા એવી ભાવનાઓ સંપૂર્ણપણે આખા પગને આપો. એક વખત લાંબો શ્વાસ ભરો અને છોડો. હલકેથી તમારી ચેતનાને નાભી કેન્દ્ર તરફ લઈ આવો અને તમારું ધ્યાન પૂર્ણપણે પેટના આંતરિક અવયવો, ચેસ્ટ અને ફેફસા પર સ્થિર કરો. ધીમેથી લાંબો શ્વાસ ભરો. ભરાયેલો શ્વાસ હલકે હલકે તમારા ઉદર તરફ આવેલો છે. જુઓ ત્યાંની પ્રક્રિયા તમે જોઈ રહ્યા છો કે તમારા શ્વાસના પાવન અને જાગૃતિની પ્રક્રિયા દ્વારા અંદરની જે કાંઈ પ્રક્રિયા થઈ રહી છે એના આધારે થઈ રહી છે. यदि श्वास न આવ્યો તો પૂર્ણપણે આ બધી જ પ્રક્રિયાઓ પેટની અંદર રહેલી પાચનની અને એ સિવાય આંતરડાની કોઈ જ પ્રક્રિયા થઈ શકતી નથી. આ શ્વાસ જ છે, આ વાયુ જ છે. મૂળભૂત રૂપે એ વાયુને જુઓ. નાભીની આજુબાજુ ફરી રહેલા એ વાયુને તમે નિરીક્ષણ કરી રહ્યા છો. એ વાયુ સમાન વાયુ પાચન તંત્ર ઉપર એનું આધિપત્ય તમે નિરીક્ષણ કરી રહ્યા છો. લાંબો શ્વાસ ભરો અને જુઓ. ત્યાં એક આદેશ આપો. મારું ખાધેલો ખોરાક હંમેશા એનું પાચન થઈ રહ્યું છે. હંમેશા એમાંથી પોષણ મળી રહ્યું છે. મને શક્તિ મળી રહ્યું છે. મારી અંદર રહેલો પ્રસાદ પૂર્ણપણે પ્રભુના સ્પર્શ સાથે સમગ્ર શરીરની અંદર એક ઉર્જાના માધ્યમથી ફેલાઈ રહ્યો છે. મારી આંખોમાંથી એ જ તેજ વરસે છે. મારા કાનથી એ જ નાદ સંભળાય છે. મારી જીભથી એ નાજ બોલ બોલાય છે. મારી નાસિકાથી એ જ મૂળભૂત રૂપે પ્રાણ અંદરની તરફ પ્રવેશે છે. હું અને એ ક્યાંય અલગ નથી. મારી અંદર રહેલા ઉદરમાં કોઈ પણ પ્રકારની તકલીફ છે એ તકલીફ ચાહે ડાયાબિટીસ હોય, આંતરડા સંબંધિત હોય કે પછી કિડની સંબંધિત હોય, બધું જ દૂર થઈ રહ્યું છે. એવી ભાવના એના કોષોને જાગૃત કરો. ત્યાં મધ્યની ચેતનાને સ્થાપિત કરો. થોડી વાર ઠહેરાવ નિરીક્ષણ કરો. હલકે હલકે એને પંપાળો. આંખ બંધ છે. દરેક અવયવને જાણે સ્પર્શ આપતા હોય એવું અનુભવ. ગુડ ફીલ કરો. ધીમે 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 કરતા કરતા એક લાંબો શ્વાસ. સુંદર સ્પર્શ આપીને શ્વાસને કાઢતા હલકેથી આવી જાઓ હૃદયની ગુહા તરફ. હૃદયની પાસે
એના અવાજને સાંભળો. નાદ બ્રહ્મ એ ક્યાંય નથી, અહીંયા છે. હૃદય તરફ ધ્યાન, અંદરની તરફ જાઓ. જાણે કે પારસમણી સમાન એ શ્વાસને તમે જોઈ રહ્યા છો. શુદ્ધ રક્તને શુદ્ધ થતો તમે જોઈ રહ્યા છો. હૃદયની ગતિ અને વિચાર ચેતવણને તમે જોઈ રહ્યા છો. ખૂબ એકાગ્ર થાઓ. હજુ અંદરની તરફ જાઓ. જે નથી જોઈ રહ્યા એવું કંઈક, જે નથી શરીરની બંધારણની અંદર રહેલું એવું કંઈક, માત્ર પૃષ્ઠ જેટલું અને તેજનું સફેદ વર્ણ, તેમ છતાંય સુવર્ણ અને એવા ગર્ભમાં રહેલું કંઈક તમે નિરીક્ષણ કરી રહ્યા છો. ખૂબ આનંદની ભાવના સાથે હૃદયના એ અવકાશને સાંભળવાની કોશિશ. એક વખત પ્રેમથી પંપાળો અને કહો, મારું બેબી બહુ સુંદર રીતે ક્યાંય પણ ઉપર નથી, ક્યાંય પણ નીચે નથી. રક્ત સુંદર રીતે ચાલી રહ્યું છે અને જાણે ગંગામાં વહેતી નદીનો પ્રવાહ હલકો ધીમો ધસધસતો જઈ રહ્યો છે. એમ સમગ્ર શરીરની અંદર આ ગંગાના ઉદ્ગમ સ્થાનમાંથી જુદી જુદી નસનાળીઓમાં રક્ત રૂપે વહી રહેલો આ પ્રવાહ મારા સમગ્ર શરીરમાં દોડી રહ્યો છે. નતમસ્તકથી વંદન કરો. ધીમે ધીમે વંદન કરતા અવગણની લાગણીથી કંઠ પ્રદેશ અને મસ્તિષ્ક તરફ અને આજ્ઞા ચક્ર તરફ આવી સ્થિર થઈ જાઓ. સમગ્ર શરીર એકદમ મેળવો. ફરી એક વખત તમારા સહસ્ત્ર ચક્ર એટલે કે તમારા મસ્તકના મધ્ય ભાગની અંદર તમારી ચેતનાને સ્થિર કરો. તમારું ધ્યાન પૂર્ણપણે સહસ્ત્ર ચક્ર કલ્પનાના માધ્યમથી પૂર્ણ રીતે મસ્તકને અંદરની રચનાને જ્ઞાન તંતુઓને મનને નિરીક્ષણ કરવાની સ્થિતિ તરફ શ્વાસ ઇન્દ્રિય ચેતના એકાગ્ર, શરીર એકદમ ઢીલું અને હવે તમે અનુભવશો એક શ્વાસ માટે કે તમારું શરીર એકદમ સીસમ જેવું ખૂબ વજનવાળું તમને લાગી રહ્યું છે. તમારા હાથ, તમારું સમગ્ર શરીર જાણે ખૂબ વજનવાળો છે એવું ફીલ કરો છો. ધીમેથી ફરી તમારા ચેતનાને એ જ સહસ્ત્ર ચક્ર ઉપર સ્થાપિત થયેલી નિરીક્ષણ કરીને એક શ્વાસ હલકેથી એ શ્વાસને બહાર કાઢો. શ્વાસને બહાર કાઢતા જ ફૂલ જેવું હલકું તમારું શરીર તમે અનુભવો છો. ફરી 3 વખત શ્વાસ લઈશું અને છોડીશું. મનની અંદર એવો એક ધિક્કારનો ભાવ રાખીશું કે મારા શરીરની અંદર રહેલી કોઈ પણ ખરાબી, કોઈ પણ ભાગ ઉપર છે એ મારા ઉચ્છ્વાસ રૂપે શરીરમાં રહેલા એક કચરાને બહાર ફેંકી રહ્યો છું, ફેંકી રહી છું. સંપૂર્ણ એકાગ્ર બનો. શોધી કાઢો શરીરના કયા ખૂણાની અંદર તમને તકલીફ છે. શોધી કાઢો. તમારી ચેતનાની તરફ લઈ જાઓ. તમને જે પ્રોબ્લેમ હોય ત્યાં તમારી ચેતનાને એકત્ર કરો. લાંબો શ્વાસ ધિક્કારની ભાવના સાથે શ્વાસને બહાર ફેંકો. મનની અંદર ધોઈથી જા. તારે આ મંદિરની અંદર રહેવાની કોઈ સ્થાન નથી. ધિક્કારની ભાવના સાથે મનમાં જે કાંઈ તકલીફ છે એ બોલીને
પૂરી રીતે એને બહાર ફેંકી દો. 3 વખત પ્રક્રિયા કરો શ્વાસ પ્રવચન. રિલેક્સ. ફરીથી એક લાંબો શ્વાસ લઈએ. આનંદની ભાવના સાથે ધીમે ધીમે આપણા શરીરની અંદર થયેલા પરિવર્તનને નિરીક્ષણ કરીએ. આપણા હાથની આંગળીઓને ઘૂંટણ ઉપર લઈ આવીએ. આંગળીઓના ટેરવાને અંગુષ્ઠનો હલકેથી સ્પર્શ આપીએ. સેજ આંગળીઓ હલાવીએ અને ધીમેથી બંને હાથ ઉપરની તરફ લઈ જઈએ. પૂર્ણપણે નમસ્કાર મુદ્રા. ધીમે ધીમે શ્વાસને બહાર કાઢતા વક્ષસ્થળની સામેની તરફ નમસ્કાર મુદ્રામાં બંને હાથ સ્થાપિત. એની જ અવસ્થામાં હાથને રાખી પ્રભુનો આભાર માનતા હોઈએ તે 3 વખત દીર્ઘ ઓમકારનો ઉચ્ચાર કરીશું. કપાળ ઉપર આગળ અંદરનો તરફ અંધકારનો બાહ્ય પ્રકાશ અંદરની તરફ પ્રવેશે નહીં એ રીતે આંખની ઉપર મુકાયેલી હતી. ધીમે ધીમે 1-2 વખત આંખને અંદરની તરફ ખોલો અને બંધ કરો. હલકેથી આંખને ફરી બંધ કરી ફરી હથેળી હટાવી અને ફરી કસી ફરી આંખની ઉપર મૂકી હથેળી ધ્યાન આજ્ઞા ચક્ર ઉપર સ્થિર કરી દો.
કપાળ ઉપર રહેલા આંગળાઓને હલકેથી દૂર કરો, ધીમે ધીમે દૂર કરો. હલકેથી પડદો ખોલતા હોય એવા ભાવથી હથેળી ગાલ ઉપર છે. ધ્યાન આંખના ચક્રો પ્રકાશમાં રિલેક્સ અને સૌર શરીર ઉપર શ્વાસ મસ્તક ઉપર, કાન ઉપર, ગરદન ઉપર, બાહુ ઉપર, ભુજા ઉપર, ઉજ્જવલી, ચેસ્ટ, ગળે પ્રદેશ, જંગા, ચાલુ, પાદગુલ, પાદ પાંગુલી, રિલેક્સ. આજથી આંખને ખોલી જય માં, જય શ્રી કૃષ્ણ.